બાંધણી, બધાની ફેવરેટ બાંધણી. બાંધણી ક્યાંની ફેમસ છે સાહેબ? જામનગરની ફેમસ છે. હવે હું મારી વાઈફ સાથે ગયો હતો સાડીઓની દુકાને. હવે સાડીઓની દુકાને એ બાંધણી જોતી હતી. મેં કીધું આ શું કરચોલીવાળું જોઉં છું. એટલે કે આને એનું પોલિશ કરવાની. મતલબ કે બાંધણીને તમે પહેલી નજરે જુઓ ને દુકાનમાં પડેલી તો તમને ગમે જ નહીં આવી હોય. એટલે કે એકદમ કરચોલી આપણને ખબર ના પડે. મને પણ ડાયરેક્ટ એ રીતના ખબર ના પડે. કારણ કે જોતા હોય મેં કીધું આ આટલો બધો ભાવ અને આ શું કરચોલીવાળું આ બધું શું છે? આવું શું લઉં છું? એટલે કે આને હજુ તો પોલિશ કામ થાય અને પોલિશ કામ થઈને આવે પછી દેખાય સારી. કારણ કે બાંધણી આવી છે. ઠીક છે? કારણ કે એને બનાવવાની પદ્ધતિ જ એવી છે. તો આ કળાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? ટાઈ એન્ડ ડાઈ કહેવામાં આવે. હવે ટાઈનો મતલબ શું થાય? બાંધવું. એટલે કે બાંધવું, ડાઈનો મતલબ ડબોળવું. બાંધવું, ડબોળવું. જ્યાં સુધી આકૃતિ સરખી દેખાય નહીં ત્યાં સુધી ટાઈ એન્ડ ડાઈ કરવામાં આવે. હવે ટાઈ કઈ રીતના કરવામાં આવે? તો આ રીતના ગાંઠ વાળવામાં આવે, ગાંઠને બાંધી દેવામાં આવે. પછી ડબોળવામાં આવે. કાઢવામાં આવે, ગાંઠને ખોલવામાં આવે, બીજી જગ્યાએ ગાંઠ મારવામાં આવે, ડબોળવામાં આવે. તો આવી પદ્ધતિથી ટાઈ એન્ડ ડાઈની પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? તો આ બાંધણી બનાવવામાં આવે છે. તો સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી બાંધણી માટે જાણીતા સ્થળો છે જેમાં મુખ્યત્વે જામનગરની બાંધણી ફેમસ છે. આ કળાને ઇંગ્લિશમાં ટાઈ એન્ડ ડાઈ કહેવામાં આવે છે. લગ્ન પ્રસંગે નવવધુ એટલે કે નવવધુ એટલે કે રિસેન્ટલી પરણીને આવી હોય એવી. તો લગ્ન પ્રસંગે નવવધુના ઘરચોળામાં પણ બાંધણીની ભાત જોવા મળે છે. બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ પર બનાવવામાં આવે છે. બાંધણીની ઉપર જે જરી કામ કરવામાં આવે છે ને એને શું કહેવામાં આવે? બંધેજ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. બાંધણીને અમુક રાજ્યોની અંદર, બીજા રાજ્યોની અંદર સુંગુડી તરીકે પણ ઓળખે છે અને પાકિસ્તાનમાં ચુન્ની તરીકે ઓળખવામાં આવે છે બાંધણીને. બાંધણીના પ્રારંભિક પુરાવા સિંધુ ખીણ સંસ્કૃતિના છે. સિંધુ ખીણ સંસ્કૃતિ નગરથી આ એવું કહેવાય છે કે બાંધણીના પણ પુરાવા મળેલા છે. ત્યાં એ સમયમાં પણ બાંધણી હતી. આગળ વાત કરીએ છીએ હવે આને ટાઈ એન્ડ ડાઈ કઈ રીતના કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? કેમ કહેવામાં આવે છે? જો તો આ રીતના કાપડ છે. કાપડ ઉપર જુઓ આ રીતના ટાઈ કરવામાં આવે. એટલે કે જે કાપડ છે ને એ કાપડને આ રીતના બાંધી દેવામાં આવે. આ રીતના ગાંઠો મારવામાં આવે. શું? ટૂંકમાં ગાંઠો મારવામાં આવે. ગાંઠો માર્યા પછી એને પાણીમાં કલરવાળામાં ડબોળવામાં આવે. ડબોળ્યા પછી એને કાઢવામાં આવે. ગાંઠો ખોલવામાં આવે. તો જે જગ્યાએ ગાંઠ હશે તો એટલા કાપડમાં રંગાશે નહીં. બાકીનું કાપડ છે એ રંગાશે આ રીતના. પછી ગાંઠોને ખોલવામાં આવે, બીજી જગ્યાએ ગાંઠ મારવામાં આવે, ડબોળવામાં આવે, કાઢવામાં આવે, બીજી જગ્યાએ ગાંઠ ડબોળવામાં, કાઢવામાં, જ્યાં સુધી પ્રોપર જે ડિઝાઇન છે એ દેખાય નહીં ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે છે. આ રીતના પછી સુકવવામાં પણ આવે છે. ઓકે. તો આ પ્રક્રિયા પેટર્નને અનુસરીને આખા કાપડ પર નાની નાની ગાંઠો બાંધવાની હોય છે અને એકવાર એ થઈ જાય એના પછી બેજ કલરમાં જે મુખ્ય કલર છે એની અંદર ડુબાડવામાં આવે. પછી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે એટલે કે ટાઈ એન્ડ ડાઈ, બાંધો અને ડુબાડો. જ્યાં સુધી શ્રેષ્ઠ પરિણામ એટલે કે રંગ અને પેટર્ન ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા છે એ પુનરાવર્તિત થાય છે. પેટર્નનો જેટલો વધુ સમય માંગી લે, એ પેટર્ન બનાવવા જેટલો વધુ સમય માંગી લે એટલી જટિલ સમજવાની, એટલો બાંધણીનો ભાવ ઊંચો સમજવાનો. સામાન્ય રીતે બાંધણીના બે પ્રકાર છે. બે પ્રકારની બાંધણી આવે. એક ચુંદડી કહેવામાં આવે અને બીજું ગળચોલા કહેવામાં આવે. ચુંદડીમાં શું હોય તો સફેદ તબકાવાળા તેજસ્વી રંગો અને મધ્યમાં સોનેરી બોર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. મધ્યમાં એક સુંદર હીરાનો આકાર છે જે ફેબ્રિકને 3-4 વખત ફોલ્ડ કરીને કરવામાં આવે છે. એને ચુંદડી કહેવામાં આવે. બીજું જે આવે છે બાંધણી, બીજાને ગળચોલા કહેવામાં આવે. સામાન્ય રીતે લાલ અને લીલો રંગ હોય છે જે લગ્નની અંદર યુઝ થાય છે. એને શું કહેવાય? ગળચોલા બાંધણી કહેવામાં આવે. તો બે પ્રકારની આ રીતના બાંધણી તમને જોવા મળશે. તો આ થઈ ગઈ તમારી બાંધણી. સાહેબ બાંધણી ક્યાંની? તો બાંધણી જામનગરની. ક્યાંની? બાંધણી જામનગરની. શેમાં આનો ઉપયોગ, આને બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ટાઈ એન્ડ ડાઈ, બાંધો અને ડુબાડો. આ યાદ રાખી